ॐ भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् धियो यो न प्रचोदयात्। તો જો મસ્ત મજાના ફૂલ મેં માતાજીને અર્પણ કરી દીધા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગી રહ્યા છે. અને જો અહીંયા જોઈ શકો છો કે મેં આજે અહીંયા ફૂલનો જો અહીંયા સાથીઓ બનાવેલો છે મસ્ત મજાનો, જો જોઈ શકો છો. સુપર. જય ગણપતિ દાદા, જય મોઢેશ્વરી માતા. તો જો અહીંયા તન્મય બેસી ગયો છે નાસ્તો કરવા માટે. હા આવું છું હું, ભોરે નથી મળતો. હેલો તન્મય, જય શ્રી કૃષ્ણ બેટા. તન્મય મહાદેવ જઈ આવ્યો, જમી કે જઈ આવ્યો ને બેટા? હા તો ચાલ, મેં તો જો ચા પાણી નાસ્તો કરી દીધો, તું કરી દે. હું કરી દઉં 2 મિનિટ. ઓકે, થઈ ગયું સ્કૂટર સાફ? હજી કરસ તાર પપ્પા? ઓકે ચલો, તો તન્મયને ખાવી છે બટેકાની વેફર. તો ડબ્બો મળતો નહીં તો આપણે ડબ્બો ઉધી કાઢીએ. એટલે અહીંયા જ તો મૂક્યો તો મેં. હા મેં લાવો. જો અહીંયા સિવાય આવી ગયો છે. હાય સિવાય, કે તો ખરા. આ તાર નામ શું? નક્ષ ને? હા નક્ષ આવી જઈ આવ્યો છે. અને શિવમને બધા જુઓ, બધા છોકરા ભેગા થઈ ગયા છે. કેમ આવ્યો સિવાય? બોલે હે સિવાય તો પહેલાં બોલતો તો, હવે બોલતો નથી. ઘરે જવું છે શરમ આવે છે તમારા બ્લોગમાં? હે? તો જો અત્યારે 1:05 બાકી છે અને બની ગયું છે ટીંડોળા બટેકાનું શાક મારી અને જૈમિક માટે. અને આપણું કામ બધું પૂરું થઈ ગયું છે. આમાં બટેકાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે અને આ બની રહ્યા છે સાબુદાણા બટેકા. અને 1 ચમચી મેં રાજગરાનો લોટ નાખ્યો છે અને મીઠું, લીંબુ, પછી મરચું, મરી પાવડર અને કોથમીર નાખીને મિક્સ કરીને આપણે જો તપવા મૂકી દીધી છે તાવડી. આપણે બનાવવાના છીએ, પેટીસ બનાવવાની છે. તો ચલો આપણે પેટીસ બનાવીને ઉતારી દઈએ. જો આવી રીતે મેં બનાવું છું મસ્ત મજાના. આવી રીતે પેટીસ બનાવી છે મેં, સાબુદાણા બટેકાની પેટીસ જોઈ શકો છો. સાથે ચટણી પણ છે. 3 મહિના ખાવા જેટલી અત્યારે બનાવું, પછી હમણાં એના પપ્પા આવશે એટલે એમની માટે પણ બનાવીશું. તો જો અહીંયા જોઈ શકો છો કે આ પેટીસ રેડી થઈ ગઈ છે આવી રીતે. ને અહીંયા બીજી બની રહી છે જો મસ્ત મજાની. અહીંયા બહાર જો મસ્ત મજાની કાબરો આવી ગઈ છે, જતી રહી ઉડીને. જો એ જાય કાબર. અને અત્યારે મસ્ત મજાનું તડકો કાઢ્યું છે બહાર. વરસાદ પડતો બંધ થઈ ગયો છે ક્યારનો. પણ જો આના પછી હવે રોટલી બનાવી દઈશ. બીજા અમે પછી હમણાં કરીશ. મસ્ત મજાનું એકદમ. આને પણ આને છે હું ક્રિસ્પી કરી કાઢીશ. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણી સરસ મજાની જો સાબુદાણા બટેકાની પેટીસ રેડી થઈ ગઈ છે. અને આની ચટણી સાથે તન્મય ખાશે. અને આટલું હજી બાકી છે કેમ કે મને અને જૈવિકને પણ ભૂખ લાગી ગઈ છે. એટલા માટે અમે હવે પહેલાં બનાવી દઈશું રોટલી, પછી બીજું બધું કરીશું. હજી એના પપ્પા આવ્યા નથી ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં. કારણ કે કેટલા વાગ્યા 1:15 થઈ ગયું છે. આજે બહુ મોડું થઈ ગયું છે. તો ચાલો હવે બનાવી દઈશું રોટલી. અને આ પછી આનો રિવ્યૂ પણ પૂછીશું તન્મયને તો કેવું લાગે છે. તો ચાલો બધા ગરમા ગરમ સાબુદાણા બટેકાની પેટીસ ખાવા માટે. તો જો અત્યારના 6:45 થયા છે અને વરસાદ પડી રહ્યો છે ધીમો ધીમે ધારે. અને એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. અને હું બેસી ગઈ છું અહીંયા અમારા પગથિયે લસણ અને ડુંગળી કરવા માટે. કેમ કે આજે બનાવવાનું છે સેવ ઉસળ. તન્મય કે મમ્મી મારે સેવ ઉસળ ખાવું છે, એટલે મેં બટાણા બપોરે પલાળી દીધા હતા અને બફાઈ પણ ગયા છે. અને બીજું બધું એક્સ્ટ્રા કામ કરતી હતી એટલે વિડીયો ઉતારવાનો કંઈ મેળ પડ્યો નહોતો. તો બધું ચલો અત્યારે આપણે ઉતારી દઈએ. તો જો હવે આપણે કરી દઈશું મસ્ત મજાનું. લસણની ચટણી પણ બનાવવાની છે જોડે જોડે. લસણ ફોડી દીધું સરખું એવું. તો અહીંયા જોઈ શકો છો કે આપણું સરસ મજાનું સેવ ઉસળ જોવું
ઉકળી રહ્યું છે. થોડીક વાર મેં ઉકાળું, પછી આપણે એની ઉપર કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. તો જોઈ શકો છો કે સરસ મજાનું આપણું સેવસળ રેડી થઈ ગયું છે. અને હવે એની ઉપર કરવા માટે ડુંગળી ઝીણી સમારવાની છે, તો સમારી દઉં. અને અત્યારના 7:30 10 મિનિટ બાકી છે, એટલે 7:20 થઈ ગઈ છે. તો આપણે પહેલાં ડુંગળી સમારી દઈશું. અને સાથે જો બ્રેડ પણ મંગાવી છે, તો બ્રેડ પણ આવી ગઈ છે. અને આની અંદર છે, તો જો અહીંયા મસ્ત મજાનું આપણું રેડી થઈ ગયું છે સેવસળ. અને હવે થોડીક ડુંગળી સમારવાની બાકી છે કટિંગ કરવા માટે. અહીંયા સેવ આવી ગઈ છે અને બ્રેડ પણ લીધી છે. આજે અમે પરોઠા નથી બનાવવાના, અમે દર વખતે પરોઠા બનાવીએ છીએ, તો આજે નથી બનાવવાના. આજે બ્રેડ અમે સાથે ખાવાના છે. બ્રેડ મંગાવી છે મેં. ખૂટી તો બીજી લઈ આવશે જઈને. હા, કારણ કે તમારે બધાને શ્રાવણ મહિનો એટલે આટલી તો થઈ જ રહેશે એ થશે તો ચલો હવે હું તાર પપ્પાને ફોન કરીને પૂછી જોઉં કે એમને ખીચડી ખાવી હોય તો થોડી ખીચડી મૂકી દઈશું બાજુમાં. આપણે મસ્ત મજાનું જો થઈ ગયું છે. તો જો અત્યારે હું ભાખરી બનાવી રહી છું. 3 ભાખરી થઈ ગઈ છે અને 4થી થઈ રહી છે. અને નાની ટીમ ચૂકડી બનશે અને પછી બ્રેડ શેકવાની છે આપણે. તો બ્રેડ શેકી લઈશું. જો અહીંયા આપણે બ્રેડ શેકાઈ રહી છે, આટલી શેકી દીધી જો મેં, અને આ બીજી શેકાઈ રહી છે. તો ચાલો બધા ગરમા ગરમ સેવસળ ખાવા માટે.